એ બગદાણાની નજીકમાં જ છે. એ ગામના સુંદરસા સુરતમાં સીમાડા ગામ રહે છે. અને એમને ઘરે એવું થયું હતું કે કોઈ ચીજ વસ્તુ વીટી કંઈ મુકાઈ ગઈ હતી, મળતી નથી ઘરમાંથી, એટલે પરેશાની હતી. તો ઘરના પરેશાન થતા એટલે એમને સંકલ્પ કર્યો, એટલે માનતા કંઈ મળી જાય તો પારાયણ પાઠ કે આ છે, મનમાં એવો સંકલ્પ કર્યો. અને મળી ગઈ એટલે ખુશ થયા, એટલે કે શાંતિ થઈ. કે પરેશાની જે હતી કે કામ કઈ હશે, ક્યાં ગઈ હશે, કઈ મુકાઈ ગઈ હશે, કઈ મુકાઈ ગઈ, શોધ કરો પરેશાની, એટલે પરેશાની દૂર થાય. અને મળી એટલે એમને ઈચ્છા થઈ કે ચલો હવે પારાયણ પાઠ કરાવી દઈએ. તો પારાયણ પાઠ જે કર્યા એની પૂર્ણાવતી કરી, છેલ્લા પ્રકરણ દોરાવ્યા. અને ફળ ના આવે તો એકને શ્રી કૃષ્ણ કહાનતા. ત્યારબાદ ગુરુજી આપેલો મહામંત્રનો જાપ કર્યો. સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજને મળ્યો જે તારપણ એ તારપણ, અને આપણને બધાને મળ્યો. આપણે તારપણ મંત્રનો જાપ કરી 17 ચોપાઈ દોરાવી. ત્યારબાદ જે ફળ સ્વરૂપે ચોપાઈ આવી એ ચોપાઈનું વર્ણન કરીએ, સાંભળીએ. તો પ્રકરણ છે કિરંતન કિતાબ, ગ્રંથ કિરંતન. અને પ્રકરણ 65માં ચોપાઈ જોઈએ. કોઈ પણ ચોપાઈ જે છે એ બધી સમજવા જેવી છે, ગ્રહણ કરવા જેવી છે બધી. તો એ છે 8મા નંબરની ચોપાઈ છે. એ યાદ કી સંશય પલો કિન્હું ન ખોલે કબ, સો સાહેબ કે ખોલ દિએ મોહે સબ, ખોલ દિએ મોહે સબ. બોલે શ્રી પ્રાણનાથ પ્યાર કી જય. એ આદ કે સંશય અબલો. આદ કે એટલે પહેલેથી, શરૂઆતથી આ જે સંશયો હતો, અજ્ઞાનતા, આજ સુધી કે જે અજ્ઞાનતા, એ અજ્ઞાનતા કિન્હું ન ખોલે કબ. અજ્ઞાનતાને દૂર કરવાનું કોઈએ પણ સમજાવ્યું નથી, જ્ઞાન મળ્યું નથી. એટલે કે એ સંશયો છે, સંશયો દૂર કરવાનું કોઈ, જે ભ્રમણાઓ છે દૂર કરવાનું, જે આજ સુધી કાંઈ પણ કોઈએ બતાવ્યું નથી, સત્યનું જ્ઞાન બતાવ્યું નથી. સંશયો, શંકાઓ, વેમ છે, જે અજ્ઞાનતા છે, એ બધું જ દૂર કરવાનું કોઈએ પણ બતાવ્યું નથી. તો કોને બતાવ્યો? સો સાહેબી તરાય કે, સો સાહેબ, એ સાહેબ આવ્યા. સાહેબ આવ્યા, સાહેબી વાળા છે. એટલા માટે સાહેબ અક્ષરાતી શ્રી કૃષ્ણ પાર્વણ પરમાત્મા એ સાહેબ છે, સાહેબના પણ સાહેબ છે. તો એ સાહેબ આપણે શ્રી રાજજી મહારાજ પણ કહીએ, રાજ કરે છે ને, એટલા માટે રાજજી કહીએ, અક્ષરાતીત કહીએ, કસમ કહીએ, ધન કહીએ, પીઓ કહીએ, સચ્ચિદાનંદ પણ કહીએ, પુરુષોત્તમ પણ કહીએ.
તો એ સાહેબ હિત થાય. હિત એટલે અહીંયા કળિયુગમાં આ ભૂતલમાં આ ભારત ભૂમિમાં અહીં આવ્યા. આવી સ્વરૂપે અને એ આવીને શું કર્યું? ખોલ દીએ મહેશબજી પટક અજ્ઞાનતાનું જે ઢાંપેલું હતું, જે રહસ્યો, જે અને આજ સુધી ઈશારાઓ પણ બધા શાસ્ત્રોમાં પણ વાત કરેલી પણ કોઈનાથી ખોલી શકતા નથી. એ આ સાહેબ આવીને એટલે કે અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા આવીને પ્રાણનાથ આવીને પ્રાણોના નાથ સબ જીવોના પણ કહેવાય, સૌનું કલ્યાણ કરવા વાળા છે, આત્માનું કલ્યાણ. એવા એ સાહેબ આવીને બધું જ ખોલીને દરવાજા ખોલી દીધા.